નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। કાંકરેજ તાલુકાના શિહોરી દેવપુરા શાળાથી રણાવળા રોડ સુધી ક્યારે બનશે રોડ, જનતા રાહ જોઈ બેઠી છે। કાચો રસ્તો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે, જેમાં રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર ક્યારે થશે? મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના શિહોરી દેવપુરા વિસ્તારોમાં ખેતરોમાં રહેલ પશુપાલકોને કાચા રસ્તાઓ હોવાથી ચોમાસાના કારણે અવારનવાર કાચા રસ્તાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકોને પોતાના ખેતરથી ગામમાં આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આ રસ્તા પર 108ને આવવું મુશ્કેલ છે અને દેવપુરા 200 થી 300 ઘર વસવાટ કરે અને પૌરાણિક ગોગા મહારાજનું મંદિર પણ આવેલું છે। દેવપુરાથી રણાવળા રોડ સુધીનો કાચો રસ્તો વર્ષોથી લોકોની માંગ છે। લોકો એવું પણ મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે, વોટ લેવા આવે છે પણ રોડ નથી બનાવી આપતા। આ પાકો રસ્તો મંજૂર કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર સ્થાનિક તંત્રના અધિકારી અને અંધેર વહીવટ એક જાગૃત નાગરિક દ્વારા મીડિયા સામે રોષ ઠાલવેલો હતો। આ રસ્તા પર કેવી સ્થિતિ સર્જાય છે એની વેદના વર્ણવી હતી અને મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ કરવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરીને યોગ્ય રીતે કામ થાય એવા ઉમદા પ્રયત્નો કરીને શિહોરી દેવપુરાથી રણાવળા રોડ સુધીનો કાચો રસ્તો પાકો રસ્તો મંજૂર કરવામાં આવે તેવી આશા પ્રજા રાખી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય, કાંકરેજ તાલુકા પંચાયતના વહીવટદાર, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કાંકરેજ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર રસ્તાની રૂબરૂ મુલાકાત લઈને આ રસ્તો પાકો રસ્તો બનાવવા માટે કાળજી રાખે એ વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે જવું પડે છે અને પશુપાલકોને ડેરીએ દૂધ ભરાવવા માટે કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થવું પડે છે અને મહા મુશ્કેલીએ ન છૂટકે 108ને પણ આ રસ્તે જતા ડર લાગે છે। ત્યારે હવે ખેતરોમાં રહેતા પશુપાલકો, ખેડૂતોને એમના પરિવારના બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરવા માટે કાચા રસ્તાઓ પરથી પસાર થતી વખતે કેટલી બધી મુશ્કેલી વેઠવી પડે છે એ તો આ દ્રશ્યો ઉપરથી જ ખ્યાલ આવે છે। એક તરફ કાચા રસ્તા છે, જાણવા છતાં તંત્ર અધિકારીઓ આંખ આડા કાન કરીને સબ સલામતના દાવા કરે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે તંત્રના અધિકારીઓ દ્વારા આ રસ્તાની રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે કામગીરી કરશે કે નહીં એ પણ એક સવાલ છે। બહુ તકલીફ છે, હોય કોઈ ડિલિવરી પ્રસંગ કે મહેણ હોય તો કોઈ સાધન હોય આવતું નહીં અને આવું વોટ લેવું હોય તો બધા આવે છે, મોવામ કર્યું કોઈ કશું એવા કરતું નથી। ગોગા મહારાજનું મંદિર છે, 200-300 ઘરોનો વહાટ છે, દેવાપુરા નિશાળ છે, પણ કોઈ કશું કરતું નથી। પુરાથી રણાવાડા જવા માર્ગ में નિશાળી અને નિશાળ જવા માટેની તકલીફ પડવા હોવાથી સરકારશ્રીને વિનંતી કે આ રજૂઆત વારંવાર કરવા છતાં કોઈ રોડનો નિકાલ લાવ્યો નથી, તો અમારા છોકરાને નિશાળે જવું ફાવતું નથી। એ માટે 10 વર્ષથી અરજીઓ કરેલી છે, છતાં કોઈ એનો ઉપયોગ કરતું નથી। એટલે અમારે 2 હાથ જોડી વિનંતી કરું છું કે આ રસ્તો નિકાલ લાવો અને તાત્કાલિક બનાવો, એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે। અમારા દેવાપુરા વાય નિશાળ છે, ખાબોચિયા ભરેલો હોય છે, અમારે નિહાળે જવું તકલીફ પડે છે, તો સરકાર વિનંતી અમને રોડ બનાવી આપશે તો અમે અમારા નિહાળને રજાયું નહીં પડે।